ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત એમાં સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં શું કીધું છે? નીચે અહીં દર્શાવેલ ભાવપત્રક જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. સેમ ટુ સેમ આપણે જે પાઠ્યપુસ્તકમાં જોયું હતું એના જેવું છે. અહીંયા આપેલું છે વસ્તુ કેટલામાં આપેલી છે? કિલોગ્રામમાં, અને એનો ભાવ છે કિલોમાં. ટમેટા, બટાકા, ડુંગળી અને દૂધી. ટમેટાનો ભાવ 12 કિલો છે, 1 કિલો 12 રૂપિયા છે. 1 કિલો ટમેટાનો ભાવ 12 રૂપિયા છે. બટેકાનો ભાવ 10 રૂપિયા છે, કિલોના છે. ડુંગળી 16 રૂપિયા, ગાજર 18 રૂપિયા અને દૂધી તો કે 8 રૂપિયા. એમાં 2 કિગ્રા ટમેટાનો ભાવ કેટલો થાય? આનો શું કીધું છે? 2 કિગ્રા ટમેટાનો ભાવ કેટલો થાય? તો અહીંયા લખું 1 કિગ્રા, કેજી એટલે 1 કિલોગ્રામ. ટામેટાનો ભાવ કેટલો છે? તો કે 12 રૂપિયા. તો આપણે કેટલાનો કીધો છે? 2. તો 2 કેજીના કેટલા? 12 રૂપિયા છે. તો અહીંયા કેટલા? તો ચોકડી ગુણાકાર. તો આ રીતના થાય. તો 12 ગુણ્યા 2, આ બેનો ગુણાકાર. એ ક્યાં આવે? છેદમાં. તો અહીંયા 1 જ છે. તો અહીંયા છેદમાં કેટલા મૂકવું? 1. 12 દુ 24 ના છેદમાં 1 બરાબર કેટલા આવે? 24 રૂપિયા. તો શું આવે અહીંયા? 2 કેજી ટામેટાનો ભાવ કેટલા રૂપિયા થાય? 24 રૂપિયા. સમજાણું એટલું? એમાં ને એમાં બી. શું કીધું છે? 1/2 એટલે કેટલો થાય? અડધું. 1 કિલોનો અડધો કિગ્રા ટમેટાનો ભાવ કેટલો થશે? અડધો કેજી. તો અહીંયા આપણે 1 લખ્યું, એની જગ્યાએ કેટલું લખવાનું? 1/2 કેજી ટામેટાનો 1 કેજી ટામેટાનો કેટલા રૂપિયા છે? 12 રૂપિયા. ટામેટા 12 રૂપિયા. તો હવે કેટલું આવશે? 2 કિલોના ગોતતા હતા તો 2 મૂક્યા. અહીંયા આપણે અડધા કિલોના ગોતવાના છે. તો કેટલા મૂકવાના? 1/2 બરાબર પ્રશ્નાર્થ. હવે 1/2 અહીંયા કરું છું. આ ચોકડી ગુણાકાર. અહીંયાથી અહીંયા ચોકડી ગુણાકાર. તો 12 ગુણ્યા 1/2 કૌંસ ગુણ્યા આ 1 હતો એ મૂકી દીધો. હવે 12 ગુણ્યા 1 તો 12, 1 ગુણ્યા 2 તો કેટલા આવે? 2. ભાગાકાર કરવાનો. 2 ના ઘડિયામાં 12 ક્યાં આવે? તો 2 6 12. તો કેટલા રૂપિયા એવા? 6 રૂપિયા. તો અહીંયા લખવાનું 1/2 એટલે કે અડધો કેજી ટામેટાનો ભાવ 6 રૂપિયા. 6 રૂપિયા થાય. સી. કિરણે 2.1/2 આ રીતે લખેલું છે. તો શું વાંચવાનું? 2.1/2. 2.1/2 કિગ્રા ટામેટા જોઈએ છે. તેનો ભાવ કેટલો થશે? અહીંયા લખવાનું પાછું 1 કેજી ટામેટાનો ભાવ કેટલા રૂપિયા છે? તો કે 12 રૂપિયા. 2.1/2 ટામેટાનો ભાવ. હવે આને આપણે કેવી રીતના ફેરવશું? તો કે આ બેનો ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 2 વત્તા 1/2. 2 દુ 4 વત્તા 1/2 બરાબર 5/2 કેટલા આવશે? 2. તો આની જગ્યાએ કયું લખવાનું આપણે? 5/2. હવે કરીએ ચોકડી ગુણાકાર આ રીતના. તો આની જગ્યાએ કયું લખવાનું છે આપણે? આ લખવાનું. તો કે 5/2 12 ગુણ્યા 5/2 અને આ 1 છે તો એ ગુણ્યા 1. 12 5 ને 60/2. આ બેનો ગુણાકાર એટલે 2. ભાગાકાર કરો તો કેટલા આવે? 30 દુ 60 રૂપિયા. તો શું આવે? 2.1/2 ટામેટાનો ભાવ 30 રૂપિયા થાય. લખી લ્યો. હવે આવ્યા ડી. 1
3.1 કિગ્રા બટાકાની કિંમત કેટલી થશે? શું કીધું છે? ડીમાં કેની કિંમત કીધી છે? તો કે બટાકાની. તો 1 કેજી બટાકા બરાબર કેટલા રૂપિયા આપેલા છે 1 કિલોના? તો કે 10 રૂપિયા. તો આપણે કેટલાની શોધવાની છે? તો કે 3.1 એટલે 3 કિલો અને અડધો એટલે 3.5 કિલો કેજીના કેટલા? આને પણ આપણે ફેરવીએ અહીંયા. તો કે 3 ગુણ્યા 2 વત્તા આ 3 ગુણ્યા 2 વત્તા 1 છેદમાં કેટલા હતા? 2 ના 2 બરાબર 3 દુ 6 વત્તા 1 ના છેદમાં 2 6 ને 1 7 ના છેદમાં 2. હવે શું કરીશું? તો કે 3.1 ની જગ્યાએ કેટલા લેવાના આપણે? 7 ના છેદમાં 2. તો ચોકડી ગુણાકાર. તો કે 10 ગુણ્યા આ લેવાનું હોય આ રીતના ચોકડી ગુણાકાર કરો 3.1 તો 3.1 ની જગ્યાએ કેટલા લખવાના? 7 ના છેદમાં 2 એટલે કેટલા આવે? 1 ગુણ્યા 2 10 થતા 70 ના છેદમાં 1 ગુણ્યા 2 તો 2 70 ભાગ્યા 2 તો કેટલા આવે? 70 ના અડધા 35 એટલે કેટલા આવે? 35 રૂપિયા. તો શું આવે? 3.1 કેજી બટાકાની કિંમત અથવા બટાકાનો ભાવ કેટલા રૂપિયા આવે? 35 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? તો કે 35 રૂપિયા. હવે એમાં ડી પછી ઈ શું કીધું છે? 1.1 કિગ્રા ગાજરનો ભાવ કેટલો થશે? 1.1 ગાજરનો ભાવ. પાછી ત્રિરાશિ મૂકવાની. તો કે 1 કેજી ગાજરનો ભાવ કેટલો છે? તો કે 18 રૂપિયા. ગાજર બરાબર કેટલા રૂપિયા લખવું? તો કે 18 રૂપિયા. હવે કેટલું આપ્યું છે? 1.1 તો 1.1 કેજી બરાબર પ્રશ્નાર્થ. આને ફેરવીએ આપણે. 1.1 તો 1 ગુણ્યા 4 વત્તા 1 ના છેદમાં 4 1 ગુણ્યા 4 તો 4 વત્તા 1 ના છેદમાં 4 4 ને 1 5 ના છેદમાં 4 ચોકડી ગુણાકાર. આની જગ્યાએ કઈ લેવાના? 5 ના છેદમાં આપણે 4 તો 18 ગુણ્યા 5 ના છેદમાં 4 અને ગુણ્યા કેટલા અહીંયા નીચે લઈ લેવાના? તો કે અહીંયા કેટલા છે? તો કે 1 તો 1 લીધો. 18 5 18 ને 40 નો 0 વધી અહીંયા 4 5 1 5 ને 4 9 તો 90 ના છેદમાં કેટલા આવે? 40. ભાગાકાર કરો. 90 ભાગ્યા 4 4 1 4 4 દુ ને 8 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 0 4 દુ 8 કેટલા વધ્યા? 2 પોઈન્ટ ભાગવા પડી 0 4 પંચા ને 20 0 0 તો કેટલા રૂપિયા એવા? 22.5 રૂપિયા. કેટલા રૂપિયા આવે? તો કે 22.5 રૂપિયા. તો અહીંયા 1.1 કેજી ગાજરનો ભાવ કેટલો થાય? તો કે 22.5 રૂપિયા થાય. કેટલો થાય? 22.5 રૂપિયા. ત્યાર પછીનો પ્રશ્ન. પ્રશ્ન એફ શું કીધું છે? તેણે 4.3 કિગ્રા દૂધી ખરીદી તો તેની કિંમત કેટલી થશે? શું કીધું છે? 4.1 તો અહીંયા પહેલા 1 કેજી દૂધી કેટલા રૂપિયા છે? તો કે દૂધીનો ભાવ 8 રૂપિયા. તો કેટલી આપણે ખરીદી છે? એણે 4.3 બરાબર
અહીંયા કરું તો કે 8 ગુણ્યા આમ ચોકડી ગુણાકાર થાય તો 8 ગુણ્યા 4.3 જગ્યાએ 19/4 19 ગુણ્યા 8 8 નવા 72 નો બગડો વધી 7 8 એકુ 8 8 માં 7 નાખો તો કેટલા આવે 15 8 પછી 9 10 11 12 13 14 ને 152 152/4 બરાબર ભાગાકાર કરો 152 ભાગ્યા 4 4 એકુ 4 4 દો 8 4 તેરી ને 12 5 માંથી 2 જાય તો 5 માંથી 2 જાય તો 3 ઉપરથી 3 1 માંથી 1 જાય તો फिर ઉપરથી તરીએ 2 4 8 32 0 0 કેટલા રૂપિયા આવ્યા 38 રૂપિયા કેટલા રૂપિયા આવ્યા 38 રૂપિયા તો અહીંયા હું સાઈડમાં લખી દઉં 4.3 દૂધની કિંમત અથવા ભાવ 38 રૂપિયા થાય લખી નાખો લખાઈ ગયું ત્યાર પછીનો શું કીધું છે ત્યાર પછી જીમાં જી બટાકા 2.1 કિગ્રા ગાજર 3.3 કિગ્રા દૂધી 1.1 કિગ્રા ખરીદવા કુલ કેટલા રૂપિયા જોઈએ ત્રણેયનું આપણે અલગ અલગ રીતે શોધવું પડે શું કરવું પડે અલગ અલગ રીતે શોધી અને પછી બધાનો સરવાળો કરીએ જવાબનો ત્યારે મળે તો પહેલાં છે અહીંયા પેલું શું આપેલું છે તો કે બટાકા અહીંયા કરું શું આવશે 1 કેજી 1 કેજી બટેકાનો ભાવ કેટલો છે તો કે 10 રૂપિયા તો આપણને કેટલાનું કીધું છે તો કે 2.1 કેટલા ચોકડી ગુણાકાર કરવો પડે પણ કેવી રીતે કરવો પડે ચોકડી ગુણાકાર તો કે આને પહેલાં ફેરવીએ તો 2 ગુણ્યા 4 આ બેનો ગુણાકાર વત્તા આ બે સરવાળામાં આવે તો 1/4 2 ચોક 8 8 વત્તા 1/4 8 ને 1 9/4 5/4 ચોકડી ગુણાકાર આ બેનો ગુણાકાર તો 10 ગુણ્યા આની જગ્યાએ કે લેવાના 9/4 આ ગુણ્યા એ 10 9/90/4 90/4 4 દુ 8 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 0 4 દુ 8 2 વધ્યા 0.0 4 પંચા ને 20 તો જવાબ કેટલો આવ્યો 22.5 રૂપિયા 22.5 બટેકાનો આવ્યો ભાવ બટાકા બરાબર 22.5 રૂપિયા બીજું હવે શું કીધું છે ગાજર ગાજરનો ભાવ કીધો છે તો ગાજરનો 1 કેજીનો ભાવ કેટલા રૂપિયા છે 18 રૂપિયા 1 કેજી બરાબર 18 આપણને કેટલાનું કીધું છે 3.3 તો 3.3 કેજી બરાબર કેટલા આને ફેરવીએ તો 3 ગુણ્યા 4 આ બેનો ગુણાકાર વત્તા આ બે સરવાળામાં એટલે વત્તા 3 ચોક 12 વત્તા 3/4 4 તેરી 12 ને 3 15/4 ચોકડી ગુણાકાર
દશકનો 0 1 ગુણ્યા 8 8 1 ગુણ્યા 1 5 અઠ્ઠાને 40નો 0 વધી 4 5 1 5 ને 4 9 0 9 ને 8 17 વધી 1 2 270 તો 270 ના છેદમાં 4 હવે કરો ભાગાકાર 270 ભાગ્યા 4 તો અહીંયા 270 ભાગ્યા 4 4 નો બળીઓ 27 થી નો વધે તો 4 6 24 7 માંથી 4 જાય તો 3 0 ઉપરથી ઉતારીએ 0 4 સત્તા 28 2 વધ્યા ભાગ બધી ચાલે પોઈન્ટ મૂકી 0 4 પંચાને 20 0 0 જવાબ કેટલો આવ્યો 67.5 રૂપિયા તો અહીંયા ગાજર બરાબર 67.5 ત્યાર પછી શેનું કીધું છે આપણને દૂધીનું કીધું છે તો 1 kg એટલે કે 1 કિલો દૂધી બરાબર કેટલા રૂપિયા છે 8 રૂપિયા શોધવાનું છે કેટલું તો 1.1 kgનો ભાવ કેટલો આને પહેલા ફેરવી દઈએ 1 × 2 વત્તા 1 છેદમાં 2 2 × 1 × 2 એટલે 2 વત્તા 1 છેદમાં 2 2 ને 1 3 ના છેદમાં 2 આની જગ્યાએ કયું લેવાનું કે 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 લેવાનું હવે શું કરીશું ચોકડી ગુણાકાર આનો ને આનો તો 8 ગુણ્યા આની જગ્યાએ 3 ના છેદમાં 2 3 અઠ્ઠા 24 24 ના છેદમાં 2 12 દુ 24 ભાગાકાર કર્યો એટલે 12 દુ 24 તો દૂધીનો ભાવ દૂધી બરાબર કેટલા રૂપિયા આવ્યું 12 રૂપિયા હવે આપણને શું કીધું છે અહીંયા લખું છું નીચે જ હવે આપણને શું કીધું છે તો કે બધીની ખરીદી કેટલી થઈ બધાની ખરીદી બધા એટલું ખરીદી તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો અહીંયા હું લખું બટાકા વત્તા ગાજર વત્તા દૂધી બટેકા કેટલા છે તો કે 22.5 વત્તા ગાજર 67.5 વત્તા દૂધી તો કેટલા રૂપિયા છે 12 રૂપિયા સરવાળો કરો 22.5 67.5 અને 12 5 ને 5 10 નો 0 વધી 1 પોઈન્ટનો પોઈન્ટ અહીંયા લાઈનમાં 2 ને 1 3 3 ને 7 10 10 ને 2 12 નો બગડો વધી 1 1 ને 2 3 3 ને 6 9 9 ને 1 10 તો કેટલો જવાબ આવ્યો 102 રૂપિયા કેટલો જવાબ આવે 102 રૂપિયા આ થયો તમારો જવાબ લઈ લો સ્ક્રીનશોટ લખી લો સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 6 એનો બી આ ચલાવી દીધું તું ફરીને શું કીધું છે 2 ના છેદમાં 3 4 ના છેદમાં 6 સરખા છે કે નહીં તો શું કીધું આપણને પહેલા કેટલા ખાના બનાવ્યા 1 2 ને 3 હવે નીચે કેટલા છે તો કે 6 તો આ 3 ખાનામાંથી 6 ખાના સરખા થાય તો કે 1 2 3 4 5 અને 6 આનું સંક્ષિપ્ત રૂપ આપો આ જેવું આ થઈ જશે માની લો 2 ના છેદમાં 3 આને સંક્ષિપ્ત રૂપમાં આપો તો અહીંયા 4 ના છેદમાં 6 બરાબર 2 દુ 4 ને 2 તેરીને 6 તો આ બે કેવા છે સરખા છે તો કે હા સરખા છે શું આવે સરખા છે એવી જ રીતે અહીંયા 1 ના છેદમાં 4 અહીંયા 5 ના છેદમાં 12 તો અને 5 ના છેદમાં 12 બરાબર ભાગ ચાલે તો કે નહીં આનું ચાલે અહીંયા કેટલા થશે 3 4 3 ચોક અહીંયા 3 ગુણ્યા 4 અને ઉપર 1 ગુણ્યા 5 તો ભાગ
સરખા નથી એટલે અહીંયા પણ ભાગ કેવા પડ્યા અલગ અલગ. અહીંયા 4 કર્યા પહેલા ખાના, હા 12 કેવી રીતે કર્યા તો કે આમાં 3 ખાના લીધા તો 15 થાય છે. 3 ખાના લ્યો તો 15 થાય, 2 ખાના લ્યો તો કેટલા થાય તો કે 8 થાય. તો આ કેવા છે સરખા નથી. અહીંયા શું હતું પહેલા 3 ખાના લીધા તો કે આ, પછી કેટલા છે 6, તો એક ખાનાના 2 ભાગ પાડ્યા તો 6 ખાના આવ્યા તો કે હા. તો આ કેવું છે સરખું નથી. અહીંયા એ જ રીતે 4/5 અને 8/10. આની જેવું આ થશે તો કે 8/10 બરાબર 8/10 તો 2 ચોક 8 અને 2 પંચાને 10, 2 ઉડી ગયા, પાછળ કેટલા વધ્યા 4/5. આ 4/5 તો આનું પણ શું આવ્યું 4/5. 5 ખાના બનાવ્યા. હવે એમાંથી એક ખાનામાં કેટલા ખાના લીધા છે તો કે એક ખાનામાં આપણે